હાલો ખેડૂત ભાઈઓ, અગાઉ 11 નવેમ્બરે એક વિડીયો નાખેલો હતો જે કોરો માલ છે ખેડૂતભાઈ પાસે કોરી માંડવી છે પલળેલા વિનાની એના ભાવ વિશેનો કે મિત્રો કોરો માલ છે જ નહીં અને બજારમાં નથી. જે કિસાન ભાઈઓ પાસે રહી ગયો છે આ 5-10% એ જ માલ છે. એ માલ સિંગદાણામાં હાલીએ અને બિયાણમાં હાલીએ, કારણ કે જે બફાઈ ગયેલી માંડવી છે ને ભરમાં બફાઈ ગયેલી એ તો બિયાણમાં હાલે જ નહીં ભાઈ. અને બિયાણ ફરજિયાત ખેડૂતને સચોટ આમ વિશ્વાસુ પાસેથી જ લેવાનું. અને અવાર તમે ઉગવાની ગેરંટી લેજો મિત્રો. વેપારી પાસેથી બિયાણ લ્યો, મિલરો પાસેથી બિયાણ લ્યો તો ઉગવાની ગેરંટી સાથે બિયાણ લેજો મિત્રો. નહીંતર તમને અવાર અઘરું છે ભાઈ. આ હારા અધકચરી પલળેલો હોય પછી બફાઈ ગઈ હોય એ માંડવી ઉગે નહીં. એટલે તમે કોરો માલ હાસવજો. અને આજ જો 1400 રૂપિયા ઉપર 1500ની આસપાસ પૂગી ગયો છે કોરા. જેની પાસે કોરો માલ છે માંડવી એ 1500ની આસપાસ પૂગી ગઈ. અને હજી કદાચ બિયાણ ટાણે એવી સિઝનમાં એવી ધારણા છે આપણી, આ અનુમાન, આ અનુભવની વાત છે ભાઈ. એવા ટાણે કદાચ તમને 1700-1800 રૂપિયા પડે કોરા માલના. અને અવાર જે માંડવી તમે લ્યો સામે ડેડવા ફોલાવીને લેજો મિત્રો. દાણા તૈયાર ન લેતા, દાણા ક્યાંયથી તૈયાર ન લેતા મિત્રો. આ તમને અટાણે અગાઉથી જાણ આપણું કે માંડવી તમે જોઈ કે આ માંડવી બરાબર છે, કોરી છે ને આ અમને ફોલી દો. જેના પાસે બિયાણની માંડવી કોરી નથી એ મિત્ર, ખેડૂત મિત્રો લેવા જાઓ તો ત્યાં એમ કહેજો કે આ માંડવી અમને ફોલી દો. એ માંડવી લેજો એટલે ઉગીએ. પછી ગમે તે હોય, બીટી 32 હોય, 55 હોય, 39 હોય, 41 હોય, 42 હોય, 24 હોય, 22 હોય, ગમે તે જાત હોય તમે ડેડવા ફોલાવીને લેજો મિત્રો. નકર આપણે અઘરું થવાનું છે. આ આપણી સલાહ છે મિત્રો. અને બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી કરી આપણા ખેડૂત મિત્રને ફાયદો થાય અને આપણે છેતરાઈએ નહીં. જય જવાન, જય કિસાન.